નમસ્કાર. આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત છે. આજે આપણે 200થી વધુ રૂઢિપ્રયોગ અને તેના અર્થ આપણે જોવાના છે. શરૂ કરતા પહેલા એક જોરદાર પંક્તિ કે બીડું ઝડપ્યું છે તો મુઠ્ઠીમાં દબાવી રાખો, સામનો કરવા છાતી સતત ફૂલાવી રાખો, આપશે માર્ગ સ્વયં વિઘ્નો ખસીને, ઘાયલ છે શરત એટલી કે જુસ્સાને ટકાવી રાખો. જુસ્સાને ટકાવી રાખો. વેલકમ મિત્રો, જુસ્સાને ટકાવી રાખવા માટે. અને હવે આપણો ટાર્ગેટ છે મુખ્ય પરીક્ષાનો, તો એ અનુસંધાને આપણે ટોપિક વાઇઝ તૈયારી શરૂ કરી દઈએ. આજે આપણે જોવાના છે ટેક્સ્ટ બુક અને અન્ય જે આપણે અઘરા લાગતા હોય તેવા રૂઢિપ્રયોગો અને તેમના અર્થ. ચલો, સમય તમારી પાસે પણ નથી, મારી પાસે પણ નથી, તો બેયના સમયની બચત થાય એ રીતે આપણે ઓછા સમયમાં આપણે વધુ રૂઢિપ્રયોગો જોઈએ. ત્યાર પછી શબ્દ સમૂહ આવશે, જોડણી આવશે, તળપદાર શબ્દો આવશે, આ બધું આવશે. બરાબર, તો શરૂ કરીએ આપણે. પહેલું અંકે કરવું, તો એનો જવાબ છે કાબૂમાં કરવું. કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિને પૂરેપૂરી રીતે પોતાના નિયંત્રણમાં લેવી એને શું કહેવાય? અંકે કરવું કહેવાય. બીજું, આંખ આડા કાન કરવા, મતલબ કે ઈર્ષા કરવી, એમ અદેખાઈ કરવી. તો જાણી જોઈને કોઈ વાતને અવગણવી અથવા ભૂલ તરફ દુર્લક્ષ કરવું. ઓળિયું કરવું, તો કે નાશ કરવો, સફાયો કરવો. ન કહેતા ઓહિયા કરી ગયા, બધું જ ખલાસ કરી નાખવું કે મૂળમાંથી નષ્ટ કરવું. ઓહિયા કરી ગયા, ઓહિયા. કપાળે હાથ દેવો, એટલે કે નિરાશ થઈને બેસવું. મુશ્કેલી કે નિષ્ફળતા સમયે ખૂબ જ દુઃખી થઈને હતાશ થઈ જવું, એને શું કહેવાય? કપાળે હાથ દેવો. ગળામાં ડૂમો ભરાવો, તો કે રડવું રડવું થવું. ન કહેતા લાગણીવશ થઈને અવાજ રૂંધાઈ જવો કે કંઈ બોલી ન શકવું. થાંભલો ઘસવો, એટલે કે નિરાતે બેસવું. નવરા બેસી રહેવું અથવા કોઈ નક્કર કામ વગર સમય પસાર કરવો. કારણ કે જે થાંભલા પર બેસીએ તે માત્ર બેસવાથી ઘસાય છે. નવરાશના સમયમાં આપણે બીજું કામ પણ હોતું નથી આવી જગ્યા બેહવા સિવાય. પછી છે પાણી મૂકવું. ન કહેતા આજથી હું પાણી મૂકું છું, એટલે કે ત્યાગ કરવો, આશા છોડી દેવી. કોઈ બાબતનો કાયમ માટે ત્યાગ કરવો કે આશા છોડી દેવી, એને પાણી મૂક્યું કહેવાય. બાર વગાડવા, કહેતા આજ તો એના રામ રમાડી દઉં, બાર વગાડી દઉં, એટલે કે બરબાદ કરી દઉં. કોઈ બાબત કે કામને બગાડી નાખવું અથવા નુકસાન પહોંચાડવું. અથવા એ ભાષામાં કહેવાય મેથી પાક ચખાડવો, સજા કરવી, બદલો લેવો. બરાબર, એ અર્થમાં પણ થઈ શકે. અગત્યના વાયદા કરવા, એટલે કે ક્યારેય પૂરા ન થાય તેવા વાયદા કરવા. ઘણા આગળ પૈસા લઈએ, પછી પાછો આજ આવીશ ને કાલ આવીશ ને આપણે ફોન કર્યા કરીએ, પૈસા આવે નહીં. અને અગત્યના વાયદા કહેવાય. અંકે કરવું, એટલે કે પૂરેપૂરું પોતાના કાબુમાં લેવું. ન કહેતા અંકે કરી ગયા એટલે બધું કાબુમાં લઈ લીધું. અંજલિ આપવી, અંજલિ આપવી એટલે આહુતિ આપવી અથવા કાયમ માટે ત્યાગ કરવો. અડધો અડધ થઈ જવું, એટલે કે ચિંતા કે શોખના કારણે ખૂબ નબળા પડી જવું. અકળામણના ઓથા નીચે દબાવવું, તો જવાબ છે ખૂબ જ મૂંઝવણ કે તણાવ અનુભવવો. અક્કલનું પ્રદર્શન કરવું, ન કહેતા અક્કલના ઓથમીર, એટલે કે મૂર્ખામી ભરી વાતો કરવી. અગનખેલ ખેલવો, એટલે કે બહુ જ મોટું જોખમ ઉઠાવવું. ન કહેતા બીડું ઝડપ્યું છે, આપણે શરૂઆતની પંક્તિમાં આવ્યું હતું કે બીડું ઝડપ્યું છે તો મુઠ્ઠીમાં દબાવી રાખો, સામનો કરવા છાતી સતત ફૂલાવી રાખો, આપશે માર્ગ સ્વયં વિઘ્ન ખસીને, ઘાયલ છે શરત એટલી જુસ્સો ટકાવી રાખો. એટલે અગન ખેલ ખેલવો એટલે શું? બહુ મોટું જોખમ ઉઠાવવું કે બીડું ઝડપવું.
અંતરના પટ ખોલવા એટલે કે મનની છુપી વાત પ્રગટ કરવી, ન કહેતા હૃદય ખોલીને વાત કરવી. આગ ફાટવી એટલે કે અચાનક મોટી આફત આવી પડવી. આભ ફાટ્યું, ન કહેતા આગ અને આભ, એમના ઘરમાં તો આભ ફાટી પડ્યું. આકાશ પાતાળ એક કરવા એટલે કે સખત અને તીવ્ર પુરુષાર્થ કરવો, ન કહેતા આકાશ પાતાળ એક કરી નાખો પણ આ વખતે સરકારી નોકરી પાકી. આંગળી ચીંધ્યાનું પુણ્ય મળવું એટલે કે કોઈને સાચો કે સારો રસ્તો બતાવવો. આજીજી કરવી એટલે કે ખૂબ જ નમ્રતાપૂર્વક વિનંતી કરવી. આની ઉપરથી એકલું છે ને કે નમતાથી સૌ રીજે, નમતાને બહુમાન, સાગરની નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. હંમેશા તમે નમ્રતાથી વર્તન કરો ને તો યાદ રાખજો કે લોકો પણ તમારી સાથે વિવેક રાખશે, તમને પણ માન આપશે, પણ તમારામાં નમ્રતા હોવી જોઈએ. ચાલો જોઈએ આગળ. આંખ આડા કાન કરવા એટલે કે જાણી જોઈને અવગણના કરવી. આંખ ફાટી જવી તો કે ભારે આશ્ચર્ય કે અચંબો થવો. ઘણી વખત અમુક વાત સાંભળીને ખબર છે ને આપણે આમ આંખ્યું ડોળા ઉપર થઈ જાય, વાત જ એવી હોય એટલે આંખ ફાટી જવી એવો અર્થ થાય. આંખ લાલ કરવી એટલે કે ખૂબ ગુસ્સે થવું. આભ તૂટી પડવું એટલે કે અચાનક મોટી આપત્તિ આવી પડવી. આયુધ હેઠા મૂકવા અથવા શસ્ત્ર હેઠા મૂકવા અથવા શસ્ત્ર મ્યાન કરવા, આવો શબ્દ છે ને, તો એના માટે છે હાર સ્વીકારી લેવી, શરણાગતિ સ્વીકારવી. આંસુ લૂછવા એટલે કે મુશ્કેલીના સમયે સાંત્વના આપવી. આરોપ મૂકવો એટલે કોઈના પર દોષારોપણ કરવું. આસન ડોલી જવું એટલે કે સત્તા જોખમમાં આવી, મન ચલિત થવું. ઇતિશ્રી થવી, ઇતિશ્રી અષ્ટમ અધ્યાય સમાપન, આવું ન કહેતા કથા વાંચતા હોય ત્યાં ઇતિશ્રી બોલે, ખબર છે ને? ઇતિશ્રી એટલે શું? અંત એમ. તો કોઈ બાબત કે કાર્યનો અંત આવો એને શું કહેવાય? ઇતિશ્રી થવી. ઉડતા પંખીને ઓળખવા એટલે કે માણસના સ્વભાવને પારખવો, એમાં વાર ન લાગવી પારખવામાં. ઉચાળા ભરવા એટલે કે ઘર વખરી સમેટીને કાયમ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહેવું. ઉધડો લેવો કહેતા હોય ને, આજ તો મેં ઉધડો લીધો એટલે કે કડક શબ્દમાં ઠપકો આપવો. ઊણી ઉતરવી કે ઊણા ઉતરવું તો ધાર્યા કરતાં ઓછી લાયકાત ધરાવવી અથવા ઓછી મહેનત થવી. એક કાંકરે બે પક્ષી મારવા એટલે કે એક પ્રયાસમાં બે કામ સિદ્ધ કરવા. એક લાકડીએ હાંકવું તો કોઈ પ્રત્યે ભેદભાવ નહીં રાખવાનો, બધા સાથે સરખો વ્યવહાર કરવો. એરું આખડવો કે એરું આભળવો, મેં કહેતો આભળી ગયો એટલે કવડી ગયો એમ. તો ભયંકર મુશ્કેલી અથવા આફત પાછળ પડવી, બહુ વધારે મુશ્કેલી મુકાઈ જાય ને તો એમ કે ખબર છે ને, એરું આભળી ગયો. હિન્દીમાં કહેવાય સાપ સૂંઘ ગયા ક્યાં. ઓછું આવવું એટલે કે મનમાં માઠું લાગવું કે દુઃખી થવું. ઘણાને આપણે અમુક એવી વાત કરી હોય સામેવાળા ન ગમે તો એને ઓછું લાગે ને કહેતા કે ઓછું આવવું કે ઓછું લાગવું એટલે શું? સામેવાળાને દુઃખ થવું. ઓળિયું કરવું એટલે કે બધું સફાયો કે નાશ કરી જવું. ઓહિયા ન કરી ગયા, ઓહિયા કરી ગયા, બધું સાફ કરી ગયા. કજિયો વારવો, વગર કારણે ઝઘડો ઊભો કરવો. કડી મળી જવી, કહેતા આજ તો મને કડી મળી ગઈ, તો રહસ્ય ઉકેલવાનો સંકેત કે લિંક મળી જવી. કપાળે હાથ દેવો એટલે કે અત્યંત નિરાશ થઈને બેસી જવું, હતાશ થઈ જવું. કમર કસવી તો કોઈ મુશ્કેલ કાર્ય માટે પૂરી તૈયારી કરવી એટલે કે બીડું ઝડપવું. કરડો રાખવો એટલે કે સખત ધાક અથવા કડક શાસન રાખવું.
કોરડો વીંજવો એટલે શું? અત્યાચાર કરવો. કોરડો વીંજવો એટલે અત્યાચાર કરવો. પણ કરડો રાખવો તો સખત ધાક અથવા કડક શાસન રાખવું, દબાણમાં રાખવા. કલેજું કાપવું, દયા કે ડરના કારણે હૃદય ધ્રુજી ઉઠવું. કાગડોળે રાહ જોવી એટલે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવી. કાન ભંભેરવા એટલે કે કોઈના વિરુદ્ધ કાન ભરી અને એને કાન ભંભેરણી કરવી એટલે ઉશ્કેરવા ન કહેતા, એને ઉશ્કેરે. કાપો તો લોહી ન નીકળે એટલે કે અત્યંત ડરી જવું કે સ્તબ્ધ થઈ જવું. કાળજું કોરી ખાવું, કાળજા કેરો કટકો મારો છે ને, કાળજું એટલે હૃદય. કાળજો કોરી ખાવું, સતત આંતરિક દુઃખ કે ચિંતા થવી. કાળો કેર કરવો એટલે કે મોટો જુલમ કે અત્યાચાર ગુજારવો. કીડી પર કટક ઉતરવું, અશક્ત કે નબળા પર મોટું આક્રમણ કરવું. ન કહેતા કીડી ઉપર લાડવો મૂકવો, કીડી ઉપર લાડવાનો ભાર. કીડીને કોષનો ડામ, આવા શબ્દ છે ને. તો કીડી પર કટક ઉતરવું એટલે અશક્ત કે નબળા પર મોટું આક્રમણ થવું. કુળને કલંક લગાડવું એટલે કે પરિવારની આબરૂ બગાડવી. કૂવો હવાડો કરવો એટલે કે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરવો. ઘણી વખત સાસરીએ ગયેલી દીકરીને એટલો બધો ત્રાસ થાય પતિનો, સસરા સાસુ કે અન્યનો, ત્યારે એ દીકરી ત્યાં જઈને આત્મહત્યા કરે છે, જેને કૂવો હવાડો કર્યો કહેવાય. ખચકાટ અનુભવવો એટલે કે નિર્ણય લેવામાં દ્વિધા થવી. ખાતર ઉપર દિવેલ તો પહેલેથી થયેલા નુકસાન પર વધુ ખર્ચ કરવો. ખાતર ઉપર દિવેલ એટલે શું? પહેલા જે નુકસાન થયું હોય એમાં હજુ વધુ ખર્ચ કરવો. ખાડામાં ઉતરવું એટલે કોઈને ભારે નુકસાનમાં ધકેલી દેવું. ખાડામાં ઉતારવું તો કોઈને ભારે નુકસાનમાં ધકેલી દેવું. ખીલા રોપવા, પોતાની સત્તા કે સ્થાન મજબૂત કરવું. કહેતા ખીલા જડી દીધા. ગંગા નાવી એટલે કે મોટું કે અઘરું કાર્ય પૂરું કરી મુક્ત થવું. હાશ, ગંગા નાયા. અમુક લોકોના કામ પૂરા થાય ત્યારે શબ્દ બોલવો પડે. ગજ છાતી ફૂલવી, ખૂબ આનંદ થવો, ગર્વ થવો. ગઠિયો હોવો એટલે કપટી કે લુચ્છો માણસ હોવો. ગમ ખાઈ જવું તો ગુસ્સો દબાવીને શાંત રહી જવું. અને જે લોકો શાંત રહેતા શીખી જાય ને એ દુનિયામાં બધું કરતા શીખી જાય, એને બધું આવડે. સૌથી મોટી ખાવાની વસ્તુ છે ને ગમ ખાવાની વસ્તુ છે. અને એ જે આવડી જાય એને દુનિયાની તમામ વસ્તુ, સુખ દુઃખ બધું પાચન થઈ જાય. પણ ગમ ખાતા શીખી જાવ. ગળગળા થઈ જવું એટલે કે ભાવુક થઈને રડમસ થઈ જવું. ગળામાં ડૂમો ભરાવો એટલે કે ભારે લાગણીના કારણે અવાજ રૂંધાઈ જવો. ગાંઠે બાંધવું, કોઈ વાત કાયમ માટે મનમાં યાદ રાખવી. અમુક વસ્તુ આપણે ભૂલી ન શકીએ, એમ કે ભાઈ ખોટું ન લગાડતા એમ. પણ એ વાત જ એવી હોય ને કે ગાંઠે બંધાઈ જાય, આપણે એને કાયમ માટે યાદ રહી જાય. ગોબર ગણેશ હોવું એટલે કે સાવ મૂર્ખ કે બુદ્ધિ વગરનું જડ ભરત હોવું. ઘી કેળા હોવા એટલે કે ખૂબ જ સમૃદ્ધ કે વૈભવ હોવો. ઘોડા ગણવા એનો અર્થ થાય મનમાં અગણિત મનસુબા કે યોજનાઓ ઘડવી. નવા આયોજન કર્યા કરે એને શું કહેવાય? ઘોડા ગણવા કહેવાય. ઘોર ખોદવી એટલે કોઈનો નાશ કરવાનો પ્રયાસ કરવો, કોઈ નુકસાન પહોંચાડવું એમ. ચકિત થઈ જવું, ભારે આશ્ચર્યમાં ડૂબી જવું. ચપટીમાં ઉડાડવું એટલે કોઈ અઘરી બાબતને ખૂબ સરળતાથી ગણી અને અવગણવી. એમ કે આ તો હેલું છે, હમણાં ચપટી વગાડતા થઈ જાય.
અને એ વાતને પછી ધ્યાનમાં લેવામાં ન આવે, અવગણના કરે છે. ચલણ હોવું એટલે કે સમાજ કે ક્ષેત્રમાં મોટો પ્રભાવ હોવો. ચાંદલો કરવા આવવું એટલે કોઈ શુભ પ્રસંગે આમંત્રિત કરવું, અથવા એમ પણ કેવો ચોખા મેળવા જવું અથવા આવવું, તો એ આમંત્રણના અર્થમાં જ છે. ચાંદલો અથવા ચોખા. ચિત્ત પ્રસન્ન થવું એટલે કે મન ખૂબ જ ખુશ થવું. ચોપડા ચોખ્ખા કરવા એટલે કે હિસાબ કિતાબ પૂરો કરવો, ક્લિયર કરવો. છાપ પડવી, છાપ તો મન પર સચોટ અસર ઊભી થવી. છાતી પર પથ્થર મૂકવો એટલે કે ભારે હૈયે દુઃખ સહન કરી લેવું. છિદ્રો શોધવા એટલે કે બીજાની ભૂલો કે ખામી શોધ્યા કરવી. છક્કા છૂટી જવા તો ગભરાટના કારણે બુદ્ધિ કામ ન કરવી. બી જવું, ડરી જવું, મુશ્કેલ પરિસ્થિતિમાં શું કહેવાય? છક્કા છૂટી ગયા. છોછ રાખવો તો મનમાં કોઈ અણગમો કે સંકોચ રાખવો, શરમ રાખવી. જડબા તોડ જવાબ આપવો એટલે કે સામી વ્યક્તિ બોલી ન શકે તેવો સચોટ ઉત્તર આપવો. જીવ અદ્ધર થવો, ભારે ચિંતા કે ઉદ્વેગ થવો. બસ ઓચિંતાની રોડ ઉપરથી ઉતરી જાય ત્યારે બધાના જીવ કેવા થાય? અદ્ધર થઈ જાય, વધારે પડતા ચિંતિત થાય, એના માટે છે. જીવ પરોવી દેવો એટલે કે કોઈ કામમાં એક ચિત્ત બની જવું, તલ્લીન થઈ જવું, ધ્યાનમગ્ન થઈ જવું. જીવ પાણકો થઈ જવો એટલે કે કાયર કે ડરી જવું. ઝેરના ઘોરડા પીવા, અપમાન સહીને પણ શાંત રહેવું. ટાંટિયા ખેંચવા, કોઈને આગળ વધતા અટકાવવા, પગ ખેંચવા. ટોપી ફેરવવી એટલે કે પક્ષ બદલવો અથવા છેતરપિંડી કરવી. ડિંગ થઈ જવું એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું, સ્તબ્ધ બની જવું. ડોળા કાઢવા એટલે ગુસ્સાથી આંખો મોટી કરીને ડરાવવું. સામેવાળાને ડરાવતા હોય નાના બાળકોને, ત્યારે આપણે શું કરીએ છીએ? ડોળા કાઢીએ. ઢંઢેરો પીટવો એટલે કોઈ વાતની જાહેરમાં બહુ મોટી જાહેરાત કરવી. તડકા છાંયડા જોવા એટલે કે જીવનમાં સુખ અને દુઃખ બંનેનો અનુભવ કરવો. તરકટ રચવું એટલે કે ઓલું કપટપૂર્વકનું ષડયંત્ર કરવું. કોઈની સાથે આપણે કપટ કરીએ એમના માટે છે. એટલે હું વારંવાર કહું છું કે નીતિથી ચાલો તો રણનીતિ ઘડવાની જરૂર નહીં પડે, નીતિથી ચાલો તો. પણ જો તરકટ રચવું તો ગયા. તલપાપડ થઈ રહેવું એટલે કોઈને મળવા માટે અત્યંત આતુર હોવું. તાણ અનુભવવી એટલે કે આર્થિક કે માનસિક તણાવ હોવો. તાણ અનુભવી એટલે શું? આર્થિક કે માનસિક તણાવ હોવો. પૈસા ન હોય તો એ તાણ અનુભવી કહી શકાય, અને માનસિક સ્થિતિ ખરાબ હોય તો પણ શું કહેવાય? તાણ અનુભવી કહેવાય. તિલાંજલિ આપવી એટલે કે સંબંધ કે વસ્તુનો કાયમ માટે ત્યાગ કરવો. તેલ રેડાવવું એટલે કે બળતામાં ઘી હોમવું, ઝઘડો વધારવો, વાત વધારવી. થોથવાઈ જવું એટલે ગભરાઈ જવું, બોલતી વખતે જીભ થોથરાવી, એને શું કહેવાય? થોથવાઈ ગયા. થાંભલો ઘસવો, સાવ નવરા બેસી રહી સમય બગાડવો. દળણા દળવા, સખત અને કાળી મજૂરી કરવી. દાંત ખાટા કરવા તો સામેવાળાને સખત હાર આપવો. આવા પ્રશ્ન પૂછાઈ શકે. દાંત ખાટા કરવા એટલે સામેવાળાને સખત હાર આપવી. દોગામી રમવી એટલે બે ધારી નીતિ અપનાવવી. એક બાજુ વખાણાય કરે ને એક બાજુ નિંદાય કરે. બે ધારી નીતિ કહેવાય. શું કહેવાય? દોગામી. દ્રવિત થઈ જવું એટલે કે દયા કે કરુણાથી હૃદય પીગળી જવું. ધડ માથા વિનાનું હોવું એટલે કે કોઈ પણ આધાર કે તર્ક વગરની વાત હોવી. વાહિયાત વાત હોય ને
એને શું કહેવાય? ધડ માથા વિનાનું. ધૂળમાં મેળવવું એટલે કે બધું જ બરબાદ કરવું, નષ્ટ કરવું. નમતું જોખવું એટલે વિવાદ શાંત કરવા થોડું જતું કરવું, ઝૂકી જવું. નવ નેજા પડવા એટલે કે કોઈ કામ પૂરું કરવામાં ખૂબ જ મુશ્કેલી પડવી. નાડ પારખવી તો કોઈના મનનો સાચો આશય જાણી લેવો. પગ ધોઈને પીવા એટલે કે કોઈને અત્યંત આદર આપવો, સત્કાર આપવો. પાણી મૂકવું એટલે કે પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવો. બાર વગાડી દેવા, સામી વ્યક્તિની પથારી ફેરવવી અથવા ભારે નુકસાન કરવું. અધ્ધર શ્વાસે રહેવું એટલે ખૂબ જ ઉચાટ કે ચિંતામાં રહેવું. અડગ રહેવું એટલે કે નિર્ણય કે વાતો પર મક્કમ રહેવું. અન્ન જળ ઉઠવું એટલે જીવવાની આશા ન રહેવી અથવા ક્યાંકથી વિદાય લેવાનો સમય આવવો. આંખ આંજવી એટલે કે અંજાઈ જવું અથવા પ્રભાવિત થવું. આંકડો માંડવો એટલે ગણતરી કરવી અથવા અંદાજ લગાડવો. આગળો ખોટો તાણવો તો પોતાની જ જીદ ઉપર અડી રહેવું. પોતાની જીદ ઉપર અડી રહેવું શું કહેવાય? આગળો ખોટો તાણવો. આથમી જવું એટલે પડતી આવવી અથવા નાશ પામવું. આભા બની જવું એટલે કે દંગ રહી જવું, સ્તબ્ધ થઈ જવું. આભના તારા ગણવા એટલે કે અશક્ય કામ કરવાનો પ્રયત્ન કરવો, જાગતા રહેવું. આરતા, જો ઓરતા પણ કહેવાય, આરતા પણ કહેવાય. આરતા હોવા તો ઓરતા હોવા એટલે કે તીવ્ર ઈચ્છા કે ઝંખના હોવી. નક્કી ઓલું ગીત આવે, ઓરતા હતા મનના તારા તે પૂરા કર્યા રે. માતાજીનું ગીત છે ને, એમાં ઓરતા શબ્દ આવે. મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. આસમાન માથે લેવું એટલે કે બહુ જ ઘોંઘાટ કરવો, તોફાન મચાવવું, ભગા ચકડી બોલાવી દેવી. ઈંટનો જવાબ પથ્થરથી આપવો એટલે કડક ભાષામાં બમણી તાકાતથી વળતો પ્રહાર કરવો. ઉંમર વટાવી જવી એટલે કે પુખ્ત વયના થવું, વય મર્યાદા પાર કરવી. ઉકાળો કરવો એટલે કોઈ નાની વાતનું મોટું વેર ઊભું કરવું. વાત નાની હોય પણ એમાં આપણે દુશ્મનાવટ મોટી કરી નાખવી. કાગનો વાઘ કરવો, રાયનો પર્વત કરવો. ઉણપ આવવી એટલે ખામી કે ખામીયુક્ત પરિસ્થિતિ સર્જવી. ઊંડા ઉતરવું એટલે કોઈ વિષય કે બાબતનું ઝીણવટપૂર્વક અધ્યયન કરવું. ઊંટ વરે ગધેડા પ્રમુખ એટલે અયોગ્ય લોકો એકબીજાના ખોટા વખાણ કરે તેવી સ્થિતિ થવી. ઊભી પૂંછડીએ નાચવું એટલે ખૂબ જ ગભરાઈને ઝડપથી ભાગી જવું. એક ના બે ન થવું એટલે પોતાની વાત પર મક્કમ રહેવું, જરાય ન નમવું. ઝુકેગા નહીં સાલા, યા એક ના બે ન થાય. પુષ્પાવાળા. એક આંચકે નિકાલ કરવો કોઈ બાબતનો તાત્કાલિક અંત લાવવો. ઓવાણા લેવા કોઈ આપણા ઘરે આવે તો આપણે એના દુખણા લઈએ છીએ, આશીર્વાદ આપીએ છીએ, ભલું કરીએ તે. કટોકટી આવવી એટલે કે ભારે મુશ્કેલ કે કટોકટી ભરી સમય આવવો. તકલીફના સમયમાંથી પસાર થવું એમ. કડવો ઘૂંટડો ગળી જવો એટલે અપમાન કે અન્યાય સહન કરી મૂંગા રહેવું. કચવાટ થવો એટલે કે મનમાં અસંતોષ કે નારાજગી થવી. કમકમાટી છૂટવી એટલે કે ભય કે દયાના કારણે ધ્રુજારી ઉપડવી. કરચલી પડવી એટલે કે સંબંધોમાં ખટાશ કે અંતર આવવું. કરતા કર થઈ જવું એટલે કે ધાર્યા કરતા સા ઉલટું પરિણામ આવવું. કળ વળવી
એટલે નિરાત થવી, શાંત થઈ જવું, શાતા મળવી. કાગળના વાઘ હોવા એટલે કે ફક્ત વાતોમાં જ શૂરવીર, હકીકતમાં ડરપોક હોય. કાજળ ઘસવું એટલે કે કલંક લગાડવું અથવા આબરૂ બગાડવી. કાન પકડવા એટલે કે પોતાની ભૂલ સ્વીકારવી અને ફરી ન કરવાની પ્રતિજ્ઞા લેવી. કેટલા કાન પકડવું છે ભૂલ હતી મારી. કાન આમળવા, સામે વાળાને આપણે કંઈક ભૂલમાં હોઈએ તો ખબર છે ને, કાન પકડીએ અને ઠપકો આપીએ. એનો અર્થ થાય છે બોધપાઠ આપવો, કડક ઠપકો આપવો. કાપો તો લોહી ન નીકળે. તેનો જવાબ છે અત્યંત આઘાત કે ડરથી સ્તબ્ધ થઈ જવું. કાયા પલટ કરવી એટલે કે સંપૂર્ણ દેખાવ કે સ્થિતિ બદલી નાખવી. કારતૂસ નકામું જવું એટલે કે ધારેલો દાવ કે પ્રયત્ન નિષ્ફળ જવો. કાળનો કોળિયો બનવું એટલે કે મૃત્યુ થવું. કાળા અક્ષર ભેંસ બરાબર એટલે કે સાવ અભણ કે નિરક્ષર હોવું. કિન્નો રાખવો, કિન્નો કિન્નો એટલે કે મનમાં વેરભાવ કે દાવત રાખવી. કુબુદ્ધિ સૂઝવી એટલે કે અયોગ્ય વિચાર આવવા. કૂવો ખોદવો, ખાડો ખોદે તે પડે ન કહેતા, એટલે કે બીજાનું નુકસાન કરવાનો પ્રયત્ન કરવો. કેળ ભાંગી જવી, મોટો આર્થિક કે માનસિક ફટકો પડવો. કહેતા એના જવાથી કેળ ભાંગી ગઈ એટલે કે આર્થિક નુકસાન થયું અથવા માનસિક. કોણીએ ગુડ લગાડવો એટલે કે લાલચ આપવી, છેતરવો. ખજૂરના ઝાડે ચડાવવું, ખોટા વખાણ કરી અને ઉપર ચડાવવું, ઉપર લઈ જવો. ખપમાં આવવું એટલે કે ઉપયોગી સાબિત થવું. ખપી જઈને ખપમાં આવવું એ જ ખરી માણસાઈ છે, એ જ માનવતા છે. આવું આપણે રવિશંકર મહારાજે કીધું. ખાતર પાડવું એટલે ચોરી કરવી. ખુલાસો કરવો એટલે સ્પષ્ટતા કરવી. ખોળો પાથરવો એટલે નમ્રતાપૂર્વક કોઈની પાસે મદદ માંગવી. ગજુ ન હોવું એટલે કે શક્તિ કે સામર્થ્ય બહારની વાત હોવી. ગઠબંધન કરવું એટલે કે સ્વાર્થ માટે બીજા સાથે જોડાણ કરવું, સમજોતા કિયા. ગળી બેસવી એટલે કે વાત બરાબર મગજમાં બેસવી કે સમજાવવી. સામે વાળાને વાત સમજાવી એને કહેવાય ગળી બેસવી. ગરજ સરી જવી એટલે કે પોતાનો સ્વાર્થ પૂરો થઈ જવો. ગળા પડવું, કોઈના માથે નકામી જવાબદારી આવી પડવી. ગળે પડવું નહીં, ગળે પડવું એટલે કોઈની ઉપર બોજ બનવું, પણ ગળા પડવું એટલે કોઈના માથે નકામી જવાબદારી આવી પડવી. ગાયના નખ જેવડું એટલે અત્યંત નાનું, અલ્પ પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં. ગાંસડા પોટલા બાંધવા એટલે કે વિદાય લેવાની તૈયારી કરવી. ગોળ ગોળ વાતો કરવી એટલે સીધી વાત ન કરતા અસ્પષ્ટ વાતો કરવી. ઘંટીના બે પડ વચ્ચે ચગદાવું એટલે બે પક્ષ કે મુશ્કેલી વચ્ચે ફસાઈ જવું. ઘર ખોદવું અથવા ઘોર ખોદવી ન કહેતા, તો પોતાના જ પરિવારનું કે પોતાનું નુકસાન કરવું. ઘર માંડવું એટલે કે લગ્ન કરી સંસાર શરૂ કરવો. ઘા પર મીઠું ભભરાવવું, દુઃખી માણસને વધુ દુઃખી કરવું. ન કહેતા દુબળાને બે જેઠ મહિના, પડ્યા ઉપર પાટું. ચક્રાવે ચડવું, ભારે મૂંઝવણ મુકાઈ જવું. ચણભણ થવું એટલે કે અંદરો અંદર ખાનગીમાં ગણગણાટ કરવો, ચર્ચા થવી. ચરણે ધરવું એટલે કે આદરપૂર્વક અર્પણ કરવું. ચોખ્ખું ચણક હોવું, સાવ સાફ, નિર્દોષ. 24 કલાક જાગતા રહેવું એટલે કે
એલર્ટ રહેવું, 24 કલાક કાયમ માટે એલર્ટ રહેવું, સતેજ રહેવું, સાવધ રહેવું. છાશ લેવા જવું અને દોણી છુપાવવી, એટલે કામ પણ કઢાવવું અને શરમ પણ રાખવાની. લે છાતી ફાટી જવી, એટલે કે અતિશય દુઃખ થવું, આઘાત સહન ન થવો. ચાસ્યા કરવા, એટલે કે નકામો હોબાળો કરવો કે વિરોધ પ્રગટ કરવો. ચોગું પુરાવવું, કીર્તિમાં, યશમાં કે નામમાં વધારો થવો, સારા કામમાં વધારો થાય એને ચોગું કર્યું કહેવાય. જડમૂળથી ઉખેડી નાખવું, સંપૂર્ણપણે નાશ કરવો. ઉન્મૂલન, જાનની બાજી લગાડવી, એટલે કે જીવ જોખમમાં મૂકીને કામ કરવું. જાળ બિછાવવી, કોઈને ફસાવવા માટે ષડયંત્ર કરવું. જીવ તાળવે ચોંટવો, એટલે કે ભારે ગભરાટ કે મરણતોલ સ્થિતિ અનુભવવી. જીવ બાળવો, અતિશય ચિંતા કે અફસોસ કરવો. ઝીણા જીવના હોવું, એટલે કે મોટા મનના, આમાં ઝીણા મનના. તો કંજૂસ કે સંકુચિત હોવું. ટાંટો ઢીલો થવો, કે ટાંટિયા ઢીલા થયા, એટલે કે હિંમત હારી જવી કે થાકી જવું. ટેક રાખવી, પોતાની પ્રતિજ્ઞા કે આબરૂ જાળવવી રાખવી. ટોણો મારવો, કટાક્ષમાં કડવા વચન કહેવા. ઠાઠ જામવો, ખૂબ જ વૈભવ કે ભપકો દેખાવો. ડચકા ખાવા, એટલે કે અંતિમ શ્વાસ લેવા અથવા મુશ્કેલીથી ટકી રહેવું. ડોકું ધૂણાવવું, સંમતિ આપવી અથવા હા પાડવી. તડ ને ફળ રહેવું, એટલે કે સ્પષ્ટ અને સીધી વાત કહી દેવી. તલવારની ધારે ચાલવું, એટલે કે ભારે જોખમી કે અઘરું કામ કરવું. તાળો મેળવવો, એટલે હિસાબ કે વાતોની સચ્ચાઈ તપાસવી. તીર નિશાન પર વાગવું, એટલે કે ધારેલી યુક્તિ સફળ જવી. તૃણ સમાન ગણવું, એટલે કે કશી જ કિંમત ન સમજવી, તુચ્છ ગણવું. થાક ઉતારવો, આરામ કરી શારીરિક શ્રમ દૂર કરવો. દગાબાજી કરવી એટલે વિશ્વાસઘાત, સનમ બેવફાઈ કહેવાય. દહીં દૂધમાં પગ રાખવો, એટલે કે બે વિરોધી પક્ષો સાથે સંબંધ જાળવી રાખવો. દિશા બદલવી, એટલે કે જીવન કે વિચારની પદ્ધતિમાં પરિવર્તન લાવવું. દિલ જીતી લેવું, પોતાના વર્તનથી બીજાને પ્રિય થઈ જવું. દોર દોડાવવો, એટલે પોતાની સત્તા કે પ્રભાવ ચલાવવો. ધડ વગરનું માથું, એટલે કે કોઈ તર્ક વગરની વાતો, મૂર્ખામી ભરી વાતો. ધાર્યું કરવું, એટલે પોતાની ઈચ્છા મુજબ જ કામ કરાવવું, જીદ પૂરી કરવી. ધોળા દિવસે તારા દેખાવા, એટલે અતિશય મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જવું. નજર ફેરવવી, એટલે કે વલણ બદલવું, કૃપા દ્રષ્ટિ હટાવવી. નસીબ આડેનું પાંદડું ખસવું, એટલે ખરાબ સમય પૂરો થવો અને સારો સમય શરૂ થવો. નાક કાપવું, એટલે કે આબરૂ ધૂળમાં મેળવી અને ભારે બેઇજ્જત થવું. પગ ખેંચવા, એટલે કે કોઈની પ્રગતિમાં અવરોધ ઊભો કરવો. પાછી પાની કરવી, એટલે હિંમત હારી જવું, પાછા હટી જવું. તો આ થઈ ગયા આપણા 200 જેટલા રૂઢિપ્રયોગો. મોટાભાગે ટેક્સ્ટ બુક અને 9, 10, 11, 12ની ટેક્સ્ટ બુક આધારિત છે. હજુ જો બાકી રહેતા હશે તો વધુ આવતા અંકે. પણ હા, મારી મહેનત તમને યોગ્ય લાગ્યું હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, આ કોઈ ભીખ નથી, મારી મહેનતનું
આ મારું ફળ છે એ તમારી લાઈક અને સબસ્ક્રાઈબ. ઓકે, તો ચાલો ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યુ. ખૂબ સારું પરિણામ લાવો એવા આશીર્વાદ અને બેસ્ટ ઓફ લક.